એમ કહેવાતું કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. હવે કહેવું પડે કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી. હમણાં મને એક ભાઈએ સ્વર્ણિમ જયંતિ નિમિત્તે કવિતાની સીડી મોકલી, જાતે પોતે લખેલી અને બનાવેલી. એણે ગુજરાતીઓની વિશેષતા લખતા લખ્યું છે કે અમારો ગુજરાતી કોમ્પ્યુટરને કક્કો શીખવાડે અને ચંદ્રમા પર મોટેલ ચણે. ચંદ્રમા પર મોટેલ ચણે. આ ગુજરાતના કવિને વિચાર આવે, અને આ વિચાર તો જ આવે કે કૂવામાં હોય તો હવાડામાં આવે ને. કાંઈક પડ્યું હોય તો પછી વિચાર શરૂ થાય. અહીં એ બધું ધરબાયેલું પડ્યું છે. 1960 થી 2010 50 વર્ષની એક સુદીર્ઘ યાત્રા. કેટલા દુર્બલ યુવાનોએ મહાગુજરાતના આંદોલનને માટે પોતાની જવાની ખપાવી દીધી, શહાદત વહોરી, સામી છાતીએ ગોળીઓ ઝીલી. કેટલા લોકોએ પોલીસની લાઠીઓ ઝીલી. કેટલા લોકોએ જેલની પાછળ જવાની ગુજારી, ઘર બાર પરિવાર બરબાદ કર્યા. અલગ ગુજરાતનું આંદોલન ચલાવવા માટે 1960માં એ સપનું સાકાર થયું. અને આજે ગુજરાત દેશ અને દુનિયામાં વિકાસના પર્યાય તરીકે ઉભું છે. સમૃદ્ધ દેશોને પણ ગુજરાત તરફ નજર જાય છે, અને વિકસી રહેલા દેશોનું પણ ધ્યાન ગુજરાત તરફ કેન્દ્રિત થાય છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, ગુજરાતીઓનું પરાક્રમ, ગુજરાતની વ્યવહાર કુશળતા એ જ્યારે શક્તિરૂપ બને છે ત્યારે કેવા પરિણામો આપે છે એ આપણે જોઈ રહ્યા છીએ. નહીં તો આપણું ગુજરાત એટલે 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ પડતો હોય. વિદેશના મિત્રો જ્યારે ગુજરાત આવે તો ઘણું કરીને પાંજરાપોળ માટે દાન આપતા હોય, ઢોરને ઘાસ ખવડાવો એના માટે દાન આપતા હોય. એવા દિવસો હતા. વિદેશની મહેમાનો આવેલે એક કામ આ હોય એમનું. હવે દુષ્કાળની ફાઇલો શોધી ન જડે એવી સ્થિતિ થઈ ગઈ. જળ સંચયનું કેટલું મોટું અભિયાન ચલાવ્યું ગુજરાતે. દેશમાં પાણીના ટેબલ નીચે જાય, ગુજરાતમાં પાણીના ટેબલ ઉપર આવે. યોજનાબદ્ધ પુરુષાર્થ કરીએ તો કેટલું મોટું પરિણામ મળી શકે છે એ ગુજરાતે કરી બતાવ્યું છે. અને જ્યારે હું 50 વર્ષની વાત કરું છું ત્યારે એ વાત ઠીક છે કે સરકારમાં અમે બેઠા છીએ, એના કારણે આ કામ કરવું અમારે જ પડે, સ્વાભાવિક છે. પરંતુ આજે જે ગુજરાત છે તે માત્ર ને માત્ર અમારા કારણે છે એવો ભ્રમ અમને જરાય નથી. ₹5.5 કરોડ ગુજરાતીઓનો અવિરત પુરુષાર્થ, ગરીબમાં ગરીબ માનવીનું ગુજરાત માટે કશું કરવાનું સપનું, પ્રયાસ, અબાલ વૃદ્ધ, શહેરી, ગ્રામીણ, વ્યાપારી હોય, ઉદ્યોગકાર હોય, ખેડૂત હોય, સંકટોનો સામનો કરીને પણ આગળ ધપવાની મહેચ્છા, આ પુરુષાર્થી પ્રજા. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા મહાજાતિ ગુજરાતી. એનાથી નીચેનો શબ્દ સાંભળવાય તૈયાર નહોતા. એવો આ સમાજ, એવી આ શક્તિ.
એના પુરુષાર્થ, એના પરાક્રમ, એનું સાહસ, એની વીરતા, જેના કારણે ગુજરાતે પ્રગતિ કરી છે. અનેક સરકારો આવીને ગઈ, અનેક મુખ્યમંત્રીઓ આવીને ગયા, અનેક મંત્રીઓ બન્યા, અનેક ધારાસભા શોભાવી, અનેકે લોકસભા શોભાવી. બધી જ સરકારો, બધા જ મંત્રીઓ, બધા જ મુખ્યમંત્રીઓ, દરેકનું કંઈક ને કંઈક યોગદાન છે, ત્યારે ગુજરાત આગળ વધ્યું છે. 50 વર્ષમાં ગુજરાતને આગળ લઈ જવા માટે જેમણે પુરુષાર્થ કર્યો છે, આજે વિશ્વભરમાં ફેલાયેલા મારા પરિવારજનોની હાજરીમાં હું સૌનો ઋણ સ્વીકાર કરું છું. ઘણીવાર ઘોડાગાડીમાં બેઠેલા માણસો દેખાય નહીં, પણ ઘોડો બધાને દેખાય. ઘોડાએ ભાર પણ વહન કરવો પડે, ઘોડાએ ડફણા પણ ખાવા પડે. ઘોડા ગાડીની અંદર બેઠેલો દેખાય કે ન દેખાય, ઘોડો તમને જો દેખાતો એવું ન માનતા કે મેં ચલાવ્યું છે, કોક જોઈએ જેને મજૂરી કરવાની હોય છે, એને ખેંચવાનું હોય છે, માટે કદાચ મારી પસંદગી થઈ હશે. સાચા હકદાર તો ઘોડા ગાડીમાં બેઠા છે ને, એ બધા છે. આ સ્વર્ણિમ જયંતિનો અવસર ગુજરાતની જે એક ઓળખ ઉભી થઈ છે, એ ઓળખની સાથે દુનિયાને જોડવા માટેનો અવસર છે. કોઈ હિન્દુસ્તાનની વાત કરે ત્યારે ગુજરાત ક્યાં આવ્યું એ પૂછવું પડે, એ મને મંજૂર નથી દોસ્તો. મુંબઈ ક્યાં આવ્યું તેને ખબર પડે કે ગુજરાતની સાઈડ નીચે જાવ એટલે મુંબઈ આવ્યું. દિલ્હી ક્યાં આવ્યું તેને ખબર હોય કે ગુજરાતની સાઈડ ઉપર જાવ એટલે દિલ્હી આવે. જો આટલું બધું પથરાયેલો મારો પરિવાર હોય તો દુનિયા ગુજરાતને ક્યાં આવ્યું એ પૂછવું ન પડે, એ સ્થિતિ મારે પેદા કરવી છે. સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ઉત્સવની ઉજવણી કરવી એવું મર્યાદિત હેતુ નથી. સ્વર્ણિમ જયંતિ વર્ષમાં લોક ભાગીદારીથી વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે. પ્રત્યેક નાગરિકને, પ્રત્યેક ગુજરાતીને, ગુજરાતને પ્રેમ કરનાર પ્રત્યેક વ્યક્તિને આવતીકાલનું ભવ્ય સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ માટે એને ભાગીદાર બનાવવો છે. આપ જ મારા ગુજરાતના માલિક છો. 5.5 કરોડ ગુજરાતીઓ, દેશ અને દુનિયામાં પથરાયેલા મારા ભાઈઓ બહેનો, આપ આ ધરતીના માલિક છો. આપનો પરસેવો, આપનો પુરુષાર્થ ગુજરાતને નવી ઊંચાઈઓ પર કેમ ન લઈ જાય? મિત્રો, ચીનના વિકાસની ચર્ચા કરો તો શાંઘાઈની આસપાસ લાગે કે હા, ચીન બહુ વિકસી ગયું. મિત્રો, આખા હિન્દુસ્તાનનો વિકાસ થશે મને વિશ્વાસ છે, પરંતુ ગુજરાત શરૂઆત કેમ ન કરે? દુનિયા આખાને ભારતની સમૃદ્ધિ, ભારતનો વિકાસના દર્શન કરવા હોય તો ગુજરાતની બારીએથી આખું હિન્દુસ્તાન ડોકાય એવી સમૃદ્ધિ ગુજરાતની કેમ ન હોય? ભારતની ભવ્યતા ખાતર પણ, ભારતના ભવ્ય ભવિષ્યને માટે પણ ગુજરાતને ભવ્ય બનાવીને આપણે દુનિયાની સામે એક ઉદાહરણરૂપ કામ કરવું જોઈએ. અને આ સ્વર્ણિમ જયંતિ એ દિશામાં જવા માટેનું એક કારણ બનવી જોઈએ, એક અવસર બનવું જોઈએ, અને એ દિશામાં પ્રયાસ આવ્યો છે. આજે સ્વર્ણિમ જયંતિનો કળશ દેશના બધા રાજ્યોને અને વિશ્વમાં પથરાયેલ ગુજરાતી સમાજ જે દેશોમાં છે એના પ્રતિનિધિઓને આપ્યો છે. આ સ્વર્ણિમ જયંતિના અવસર માટેની એક સિમ્બોલિક વ્યવસ્થા છે. અપેક્ષા આવી છે કે દુનિયાના જુદા જુદા દેશોમાં, હિન્દુસ્તાનના જુદા જુદા રાજ્યોમાં